આ ઇતિહાસ એ સમયનો છે જ્યારે ભારત વર્ષનું આકાશ યક્ષ સમિધની પવિત્ર સુગંધથી સદાય મહેકતું રહેતું અને ઋષિ મહર્ષિઓ દ્વારા ગવાયેલા વેદ મંત્રોના દિવ્ય અવાજોથી બધી દિશાઓ ગુંજતી રહેતી હતી. ગૌતમ વંશીય વાજશ્રવાત્મજ મહર્ષિ અરુણનો પુત્ર ઉદાલક ઋષિએ ફળની કામનાથી વિશ્વજીત નામનો એક મહાન યજ્ઞ કર્યો. જે યજ્ઞમાં આપણી પાસેનું બધું જ દાન કરવું પડે છે. એટલે ઉદાલક ઋષિએ પણ પોતાનું બધું જ ધન બ્રાહ્મણો અને તેના કુટુંબીજનોને દક્ષિણામાં આપી દીધું. એ જ મહાન ઉદાલક ઋષિને એક પુત્ર હતો જેનું નામ નચિકેતા હતું. એ સમયે જેના ઘરમાં ગૌધન અધિક માત્રામાં હોય તેને જ વધુ ધનવાન ગણવામાં આવતો. એટલે વાજ્રસર્વસ ઉદાલકની પાસે ગાયો પુષ્કળ હતી. નિયમાનુસાર જ્યારે બ્રાહ્મણોને દક્ષિણા રૂપે ગાયો દેવા માટે લઈ જવામાં આવી રહી હતી ત્યારે નાના બાળ નચિકેતા દરેક ગાયને જોતા હતા. દરેક ગાયોની હાલત દયનીય હતી. તે જોઈને નચિકેતાનું અંતઃકરણ દ્રવી ઉઠ્યું અને તે વિચારવા લાગ્યા, પિતાજી આવી ગાયોને દક્ષિણામાં આપી રહ્યા છે. ન તો એનામાં ઝૂકીને પાણી પીવાની શક્તિ છે કે ન તો એનામાં ઘાસ ચાવવાની પણ શક્તિ છે. તેને મોઢામાં દાંત જ ક્યાં રહ્યા છે. નથી દૂધ આપી શકે એવી સ્થિતિમાં કે નથી ગર્ભ ધારણ કરે એવી સ્થિતિમાં. આવી નિરર્થક અને મૃત્યુની અણી પર આવીને ઊભેલી ગાયો સિવાય બીજું શું? મૃત્યુની અણી પર આવીને ઊભેલી ગાયો જે બ્રાહ્મણના ઘરે જશે તેને પણ દુઃખ સિવાય બીજું શું આપી શકશે? દાન તો એવી વસ્તુનું દેવું જોઈએ જે ખુદને સુખી કરવાવાળી પ્રિય અને ઉપયોગી હોય, જે લેનારને પણ સુખ અને ફાયદો આપી શકે. દુઃખ કારણ બિનઉપયોગી વસ્તુઓનું દાન દેનારની અનિશાનને દર્શાવે છે, જેનાથી તે દાન લેનાર સાથે દગો કરે છે. આવા દાનથી દાન દેનારને નીચ યોનિ અને નરક ભોગવવું પડે છે. પિતાજી આવા દાનથી શું સુખ મેળવશે? આવું દાન યજ્ઞ માટે વર્જ્ય છે. પિતાજીએ સર્વસ્વનું દાન કરવા છતાં ઉપયોગી ગાયોને મારા માટે બચાવી રાખી છે. પરંતુ સર્વસ્વમાં તો હું પણ આવી જાઉં ને, તો મને દાનમાં કેમ ન આપ્યો? હું તેમનો પુત્ર છું, એટલે હું પિતાજીને આ અનિષ્ટકારી પરિણામથી બચાવવા માટે મારું પોતાનું બલિદાન આપી દઈશ અને આ જ મારો ધર્મ છે. એવો નિર્ણય કરી બાળ નચિકેતા તેના પિતા પાસે આવ્યો અને કહ્યું, પિતાજી, હું પણ તો તમારું ધન છું ને, મને કોને આપશો? પિતાજીએ કોઈ ઉત્તર આપ્યો નહીં. એટલે બાળક નચિકેતા ફરીથી બોલ્યો, પિતાજી, મને કોને આપો છો? ફરીવાર પિતાજીએ કોઈ ઉત્તર આપ્યો નહીં. પણ પોતાનો ધર્મ અને કર્તવ્ય સમજવા વાળો નચિકેતા એમ પાછો પડે એમ નહોતો. તેને ફરી ત્રીજી વખત કહ્યું, પિતાજી, તમે મને કોને આપો છો? ત્યારે હવે ઋષિ ઉદાલકને ક્રોધ આવી ગયો અને આવેશમાં આવીને બોલી ઉઠ્યા, તને મૃત્યુને આપું છું, એટલે કે તને યમરાજને આપું છું. પરંતુ નચિકેતા એમ ક્યાં પાછો પડે તેવો હતો. પિતાના વચન સાંભળીને તે તરત યમલોકમાં પહોંચી ગયા. મૃત્યુના સ્વામી યમદેવતાને મળવાની પ્રતીક્ષા કરવા લાગ્યા. યમદેવતા તે વખતે હાજર ન હતા, તેથી તેને 3 દિવસ ભૂખ્યા ને તરસ્યા બેસી રહેવું પડ્યું. આ વાત પરથી આપણને સહેજ પ્રશ્ન થાય કે નચિકેતા યમલોકમાં કેવી રીતે ગયા? પરંતુ નચિકેતાની અને પુરાણોની બીજી કેટલીક વાતો પરથી તો આપણે એમ જ માનવું પડે કે પહેલાંના વખતમાં કેટલાક લોકો ઈચ્છાનુસાર અન્ય લોકમાં જઈ શકતા. 3 દિવસ પછી યમદેવતા ઘરે આવ્યા ને તેમણે જાણ્યું કે પોતાને ત્યાં એક નાનો સરખો બ્રાહ્મણનો બાળક 3 દિવસથી અન્ન જળનો ત્યાગ કરીને બેઠો છે. ત્યારે તેમને અપાર દુઃખ થયું.
તેમણે જોયું તો એક તેજસ્વી બાળક આંગણે આવીને ઊભો છે. 3 દિવસના ઉપવાસથી તેનું શરીર નિસ્તેજ બની ગયું છે. યમરાજ તેની સામે જોઈ જ રહ્યા. નચિકેતાએ કહ્યું, શું યમરાજ તમે મને અંદર નહીં બોલાવો? આંગણે આવેલા અતિથિને આવકાર આપવો એ તો ધર્મ છે. હું 3 દિવસથી ભૂખ્યો તરસ્યો છું, મને પાણી નહીં પાવો? યમરાજે તેને અહીં આવવાનું કારણ પૂછ્યું. બાળક નચિકેતાએ કહ્યું, મારા પિતાએ મને તમારી પાસે મોકલ્યો છે. મને દાનમાં હવે હું તમારી પાસે જ રહીશ. યમરાજે તેના માથે હાથ ફેરવતા કહ્યું, બેટા, હજી તો તારી ઉંમર નાની છે, છતાં પિતાની યાજ્ઞા પાળવા માટે 3 દિવસથી તું અહીં ઊભો છે. તારા આ તપ અને ધર્મથી હું પ્રસન્ન થયો છું. તું મારી પાસે આવવાની જીદ છોડી દે. હું તને તું કહે તે 3 વરદાનનું વચન આપું છું. હવે મિત્રો, નચિકેતા તે વરદાન લે છે કે નથી લેતો તે આપણે આગળના ભાગમાં જોઈશું. જય હિન્દ, જય ભારત.